तो विद्यार्थी मित्रों આપણે લાસ્ટ સેશનની અંદર પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ ભણતા હતા। પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કોઈપણ ભૌતિક વિજ્ઞાનનું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકાય। જો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય એવું તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે તો એના પરથી જેડબલઈ અને નીટ જેવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ પ્રકારના પ્રશ્નો બની શકે એની વાત આપણે કરી હતી। હવે આજે આપણે જોઈએ પારિમાણિક વિશ્લેષણનો સેકન્ડ ઉપયોગ भौतिक राशि वच्चेनो संबंध मेळवो। धारो के कोई एक भौतिक राशि छे ए बीजी बे भौतिक राशिओ पर आधार राखे छे पण केवी रीते आ आपणे खबर नथी। तो ए जाणवा माटे आपणे पारिमाणिक विश्लेषणनो उपयोग करी शकीए। मैं तमने जे वात हमणां करी ते हुं अहींया तमने समजावुं। धारो के एक्स नामनी कोई भौतिक राशि छे ए वाय अने झेड बे भौतिक राशिओ पर आधार राखे छे पण तमने ए खबर नथी के शुं आ वाय अने झेड गुणाकारमां छे, शू y અને z ભાગાકારમાં છે, शू y અને z બંને વર્ગમૂળમાં છે। इन शॉर्ट તમને ખાલી પ્રાયર ઇન્ફોર્મેશન કેટલી છે તો કે પ્રયોગ પરથી એ ખબર પડી કે x છે y અને z પર આધાર રાખે છે પણ કેવી રીતે એટલે કે x y અને z ની કેટલી ઘાત છે એ તમને ખબર છે નહીં। તો એ ચેક કરવા માટે થઈને આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીએ છીએ। કેવી રીતે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। टेक्स्टबुक नो 2.17 नंबर नो उदाहरण तमे जुओ। ए उदाहरण द्वारा आपणे समझीए के केवी रीते पारिमाणिक विश्लेषणनो उपयोग बे भौतिक राशिना संबंधना मेळववा माटे करी शकीए। तो उदाहरण नंबर 2.17 तमे जुओ। एक सादो लोलक विचारो जेमां गोळाने एक दोरी साथे बांधेલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે। ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ તેની લંબાઈ l, ગોળાના દળ સ્મોલ m, ગુરુત્વ પ્રવેગ સ્મોલ g પર આધારિત છે। તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો। અચ્છા, અહીંયા આપણને એક આપવામાં આવ્યું છે સાદું લોલક। સાદા લોલક વિશે આપણે આગળ વાત કરી હતી। એક દોરી સાથે અથવા તો સળિયા સાથે એક નાનું દળ લટકાવેલું હોય અને ફ્રીલી તમે એને ઓસિલેટ કરાવો, દોલનો કરાવો છો તો આને આપણે શું કહી શકીએ? સાદું લોલક જે પહેલાના જમાનાની ઘડિયાળો હતી એમાં જોવા મળતું હતું। હવે એનો આવર્તકાળ એટલે શું તો એ પણ મેં તમને વાત કરી હતી કે અહીંયાથી ધારો કે આ દળ છે અહીંયાથી દોલન કરવાનું શરૂ કરે છે તો આ મારા તરફ આવ્યું અને ફરી અહીંયા પહોંચી જાય એની પોઝિશન પર तो ए जे समयगाळो होय एने आवर्तकाळ कहेवाय એટલે એક દોલન માટેનો સમય। તો એ આવર્તકાળ છે એ કોના પર ડિપેન્ડ કરે છે તો કે દોરીની લંબાઈ l, પછી સેકન્ડ ગોળાનું દળ જે દોરી સાથે બાંધેલું છે સ્મોલ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે। તો તમારે શું કરવાનું છે? આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે। શું થશે તે? ઓકે, જેણે સંબંધ આપેલો છે એ પ્રમાણે જો આપણે અહીંયા વાત કરીએ તો કંઈક આવી રીતે થઈ જશે। આવર્તકાળને આપણે કેપિટલ ટી વડે જનરલી દર્શાવીએ છીએ। તો કેપિટલ ટી જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોના પર ડિપેન્ડ કરે છે તો કે દોરીની લંબાઈ l, પછી ગોળાનું દળ m અને ગુરુત્વ પ્રવેગને સ્મોલ g વડે દર્શાવાય છે। ઓકે, હવે સેકન્ડ સ્ટેપ શું કરવાનું? આ જે સ્ટેપ તમે લખ્યું એ ક્વેશ્ચનની અંદર આપેલો હશે કે કઈ ભૌતિક રાશિ બીજી કઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે તે, बराबर। હવે સેકન્ડ સ્ટેપ શું કરવાનું છે તો કે જે ભૌતિક રાશિઓ પર આધાર રાખે છે ને ગુણાકારના ફોર્મમાં આપણે લખ્યા પછી બધાને ઘાત આપી દેવાની છે। તો ધારો કે હું અહીંયા l ને ઘાત આપી દઉં x, m ને ઘાત આપી દઉં y અને g ને ઘાત આપી દઉં z। xy z ની જગ્યાએ તમે abc લખી શકો, pqr લખી શકો, કોઈ પણ તમારે ઘાત દર્શાવવાની છે જે અનનોન હશે। આપણને આ ઘાત ખબર પડી જશે તો t અને lmg વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ આવી જશે। હવે કેવી રીતે એ? તો સૌપ્રથમ સમપ્રમાણતાની નિશાની અહીંયાથી તમે હટાવી લો તો તમારું સમીકરણ હવે બની જશે t ઇઝ ઇક્વલ ટુ, ધારો કે આપણે કોન્સ્ટન્ટ લઈએ k, ધન અચળાંક છે તો l રેસ ટુ x, દળ માસ રેસ ટુ y અને ગુરુત્વ પ્રવેગ રેસ ટુ z। ओके, सेकंड स्टेप लख्या पछी थर्ड स्टेप ની અંદર જેટલી ભૌતિક રાશિઓ છે એ બધાના પારિમાણિક સૂત્ર મૂકવાના છે। ઓકે, તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું થઈ જાય? આવર્તકાળ એક પ્રકારનો સમય છે, એનું પારિમાણિક સૂત્ર થઈ જશે t1 ઇઝ ઇક્વલ ટુ k કોન્સ્ટન્ટ। હવે l લંબાઈનું પારિમાણિક સૂત્ર તો અહીંયા લખવાનું l1 અને એની કેટલી ઘાત છે તો કે x ઘાત છે। પછી દળ, તો દળનું પારિમાણિક સૂત્ર
m1 એની કેટલી ઘાત છે y. g એટલે ગુરુત્વ પ્રવેગ, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે L1 t -2, એની કેટલી ઘાત થઈ જશે તો કે z ઘાત. તો થર્ડ સ્ટેપની અંદર તમે શું કર્યું તો કે બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મૂકી દીધા. હવે તો કે આને સિમ્પ્લિફિકેશન આપણે કરીએ તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર. તો લેફ્ટ હેન્ડ સાઈડ થઈ જશે t1 ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ k, અહીંયા થઈ જશે l રેઝ ટુ x, અહીંયા થઈ જશે m રેઝ ટુ y. 1 into x એટલે x, 1 into y એટલે y. અહીંયા z બંનેને આપીએ તો l રેઝ ટુ z અને t રેઝ ટુ -2 into z તો -2z. ઓકે, હવે એક સરખો આધાર હોય તો ઘાતનો તમે શું કરી શકો સરવાળો કરી શકો. જો હોય તો અહીંયા આપણને દેખાઈ રહી છે, આપણે MLT ના ફોર્મમાં હવે લખીએ તો અહીંયા આગળ m અને l નથી તો આપણે એની કેટલી ઘાત લખી શકીએ 0 0 ઘાત. તો m0 l0 t1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ k. ઓકે, m ની કેટલી ઘાત છે m એક જ જગ્યાએ છે, એની કેટલી ઘાત છે તો કે y. પછી l કેટલી જગ્યાએ છે બે જગ્યાએ, અહીંયા છે અને અહીંયા છે, x ઘાત છે અને z ઘાત છે. આધાર સરખો તો ઘાતનો શું થઈ જશે સરવાળો. તો અહીંયા થઈ જશે x પ્લસ z અને t ની કેટલી ઘાત થઈ જશે તો t આખા સમીકરણમાં એક જ જગ્યાએ છે, કેટલી થઈ જશે -2z. ઓકે, હવે શું કરવાનું છે જો અહીંયા ઇક્વલ ટુ ની સાઇન છે તો જ્યારે બંને બાજુ આધાર સરખો હોય તો મેથ્સના નિયમ પ્રમાણે તમે ઘાતને સરખાવી શકો. જો એ નિયમ લખું તો આવી રીતે છે નિયમ, મેથ્સનો જે નિયમ છે તે આધાર સરખો હોય તો બરાબરની બંને બાજુ ઘાતને તમે સરખાવી શકો. ધારો કે મારી પાસે આવી રીતે છે a રેઝ ટુ x ઇક્વલ ટુ a રેઝ ટુ y. આવી રીતે મારું ફોર્મ એક બને છે. તો અહીંયા જો આધાર તરીકે કોણ છે a, બરાબરની પહેલી બાજુ પણ આધાર તરીકે કોણ છે a. તો મેથ્સના નિયમ પ્રમાણે જો બરાબરની બંને બાજુ આધાર એક સરખો હોય તો તમે ઘાતને સરખાવી શકો. એટલે શું લખી શકો x ઇક્વલ ટુ y. આ નિયમનો ઉપયોગ આપણે 12th માં પણ ઘણા દાખલાઓમાં કરવાનો થશે, એટલે બરાબર આને યાદ રાખી લેજો. આધાર સરખો તો ઘાતને તમે સરખાવી શકો. તો સેમ પ્રોસેસ આપણે અહીંયા કરવાની છે. જો બંને બાજુ આધાર m અને m છે તો બંને બાજુ તમે m ની ઘાતને સરખાવી શકો. તમે ઘાતને સરખાવો તો હવે ફોર્થ સ્ટેપ શું થઈ જશે તો કે બંને બાજુ ઘાત સરખાવો. તો અહીંયા આગળ y બરાબર શું થઈ જશે 0. તો હું લખી દઉં સમીકરણની બંને બાજુ ઘાત સરખાવતા, સમીકરણની બંને બાજુ ઘાત સરખાવતા. ઓકે, તો y બરાબર શું થઈ જશે 0, y ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, પછી l ની ઘાત છે અહીંયા x પ્લસ z, x પ્લસ z. l ની ઘાત સરખાવો તો અહીંયા l ની ઘાત કેટલી છે 0 અને લાસ્ટ ઘાત વધે છે t. તો t ની ઘાત રાઈટ હેન્ડ સાઈડ છે -2z ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ કેટલી છે તો કે 1. ઓકે, આપણે x y અને z ત્રણ શોધવાના હતા. y તો આપણે ઓલરેડી મળી જ ગયું છે. તો અહીંયાથી z બરાબર કેટલા મળી જશે તો z ઇઝ ઇક્વલ ટુ થઈ જશે -1/2. અહીંયા આપણે જોઈએ તો x ઇક્વલ ટુ શું થઈ જશે -z. x ને કરતા બનાવીએ. હવે આમાં z ની કિંમત મૂકીએ તો z પોતે માઇનસ છે અને અહીંયા માઇનસ નિશાની, તો x બરાબર શું થઈ જશે તો કે +1/2. તો અહીંયા આગળ આપણે x y અને z ત્રણની કિંમત મળી ગઈ. x બરાબર મળે છે 1/2, y બરાબર મળે છે 0 અને z બરાબર મળે છે -1/2. તો હવે સમીકરણને આપણે ફરીથી લખીએ. આપણે જે લખેલું હતું તે t ઇઝ ઇક્વલ ટુ, હવે ઘાત સાથે લખીએ, t ઇઝ ઇક્વલ ટુ k. l ની કેટલી ઘાત છે x, તો l x ઘાત કેટલી છે તો કે 1/2. પછી m ની કેટલી ઘાત છે તો કે y બરાબર કેટલા 0. પછી સ્મોલ g, તો સ્મોલ g ની કેટલી ઘાત છે z અને z ઘાત બરાબર કેટલા મળે છે -1/2. ઓકે, કોઈ પણ ની 0 ઘાત એટલે આન્સર એનો કેટલો આવે 1. આ લખવાની જરૂર પડશે નહીં. આ g રેઝ ટુ -1/2 એકદમ છેદમાં લઈ આવો તો t ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે k l રેઝ ટુ 1/2 ડિવાઈડ બાય g રેઝ ટુ 1/2. આપણે જાણીએ છીએ કે 1/2 એટલે વર્ગમૂળ થાય. તો અહીંયા આપણે શું લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ k
વર્ગમૂળમાં L ડિવાઇડ બાય G. હવે તો કે અહીંયા આપણે અટકી ગયા કે જે કોન્સ્ટન્ટ આવે છે સમીકરણની અંદર એ પારિમાણિક વિશ્લેષણની મદદથી તમે મેળવી શકતા નથી. આપણે આગળના લેક્ચરમાં જોઈશું પારિમાણિક વિશ્લેષણની કંઈક મર્યાદાઓ પણ છે. એમાંની એક મર્યાદા આ છે કે સમીકરણની અંદર આવતા અચળાંકો હોય તો એની કોઈ પ્રકારની માહિતી પારિમાણિક વિશ્લેષણની મદદથી તમે મેળવી શકો નહીં. પ્રાયોગિક રીતે જે k ની કિંમત મળે છે હું અહીંયા લખું તો પ્રાયોગિક રીતે k ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 2π. તેથી આવર્તકાળનું સમીકરણ શું થઈ જશે? 2π વર્ગમૂળમાં L ડિવાઇડ બાય G. તો આ થઈ ગયું સાદા લોલકના આવર્તકાળનું સમીકરણ. તમે અત્યારે યાદ રાખો તો વાંધો નથી, આપણે ઇન ફ્યુચર તો ભણવાના જ છીએ, બરાબર. આના પરથી હવે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે એ તમે જુઓ. એક પ્રશ્ન આવો પણ કરી શકે તમને કે શું આવર્તકાળ એક ગોળાના દળ પર આધારિત છે? બરાબર. તો અહીંયા તમે જુઓ લાસ્ટ ઇક્વેશનની અંદર કોઈ જગ્યાએ માસ તો છે જ નહીં. એ આપણને કેવી રીતે ખબર પડી? તો કે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે x, y અને z શોધ્યા અને એમની ઘાત તમે ચેક કરો તો એમની ઘાત છે y અને y બરાબર કેટલા મળે છે? 0. એનો મતલબ કે અંતિમ ઇક્વેશનમાં તમારું દળ આવતું નથી. તો તમે એવું કહી શકો કે સાદા લોલકનો આવર્તકાળ છે એ ગોળાના દળથી સ્વતંત્ર છે. તો ફરી હું સેમ જે પ્રોસેસ છે એ તમને કહી દઉં છું. પહેલા જે ક્વેશ્ચન તમને આપેલો હોય એના પરથી તમારે એક ગુણાકાર સ્વરૂપે ઇક્વેશન બનાવવાનું છે અને બધી ભૌતિક રાશિને તમારે ઘાત આપવાની છે. XYZ આપો, ABC આપો, PQR આપો, કોઈ પણ તમે આપી શકો છો. એના પછી સપ્રમાણતા દૂર કરી એક અચળાંક મૂકવાનો છે. બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર, પછી MLT ને એક સાથે લખવાની છે. આધાર સરખો, ઘાતનો સરવાળો કરી દો. પછી બરાબરની બંને બાજુ તમારે ઘાતને સરખાવવાની છે એટલે તમને 2 કે 3 ઇક્વેશન મળશે. ઇક્વેશનને સોલ્વ કરવાના છે અને XYZ ની કિંમત શોધવાની છે. અહીંયા XYZ જ હોય એવું જરૂરી નથી. 2 ભૌતિક રાશિ હશે તો XY હશે, 4 ભૌતિક રાશિ હશે તો WXYZ હશે, બરાબર. એટલે આ ફિક્સ યાદ નથી રાખવાનું કે XYZ જ હશે. જેટલી ભૌતિક રાશિ હોય એટલા તમને સામે અનનોન મળે. બધા અનનોનને તમે મેળવી લો, પછી સમીકરણની અંદર મૂકી દો અને એક સિમ્પલ ઇક્વેશન ફાઇન્ડ કરી લો. તો આવી રીતે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ મેળવી શકીએ છીએ. આને સરખી રીતે નોટ ડાઉન કરો. પછી આને જ લઈને આપણે આગળના અમુક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. ટોપિક જે છે એ JEE અને NEET માટે ખૂબ મહત્વનો છે એટલે હું અહીંયા લખી દઉં છું IMP. બહુ બધી વાર પ્રશ્નો છે એ પાસ્ટ યરની અંદર આ ટોપિકમાંથી આવેલા છે, તો તમે નોટ ડાઉન કરી લો. પછી આગળના ક્વેશ્ચન આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરી તે પ્રમાણે ટોપિક છે JEE અને NEET માટે IMP છે એટલે આપણે થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોવા રહ્યા. એક્ઝામ્પલ આપણી સામે આવી રીતે છે. વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ. તો પદાર્થ છે વર્તુળાકાર ગતિ કરે છે, લાઈક સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે તે. તો પદાર્થના દળ, પદાર્થના વેગ અને વર્તુળ માર્ગની ત્રિજ્યા પર આધાર રાખે છે. તો બળનું સૂત્ર મેળવો, બરાબર. સોલ્યુશન કેવી રીતે કરવાનું છે જે પ્રમાણે મેં તમને શીખવ્યું તો એ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રકારનો ક્વેશ્ચન તમારી સામે હશે. ક્વેશ્ચન પરથી સૌપ્રથમ ગુણાકાર સ્વરૂપનું તમારે એક સમીકરણ બનાવવાનું છે. બળ આપણને ખબર છે કેપિટલ F વડે દર્શાવીએ છીએ. તો કેપિટલ F કોના પર ડિપેન્ડ કરે છે? તો પદાર્થનું દળ, દળને આપણે દર્શાવીએ છીએ સ્મોલ m વડે. પછી પદાર્થનો વેગ સ્મોલ v અને વર્તુળ માર્ગની ત્રિજ્યા આપણે એને લખીએ સ્મોલ r. ગુણાકાર સ્વરૂપે લખ્યા પછી શું કરવાનું છે? તો કે પછી એને ઘાત આપવાની છે. તો ધારો કે આપણે ઘાત અહીંયા આપીએ તો m⁻x v⁻y અને r⁻z. XYZ ની જગ્યાએ ABC પણ તમે લખી શકો છો. સેકન્ડ સ્ટેપ સપ્રમાણતા દૂર કરી દો, અચળાંક મૂકી દો. તો F = k m⁻x v⁻y અને r⁻z. અહીંયા એક લખવું ભૂલવું નહીં, જ્યાં k એ શું છે તો કે ધન અચળાંક. આપણને ખબર નહીં હોય કેમ કે પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે. સમીકરણમાં આવતા અચળાંક વિશે આપણને કોઈ માહિતી મળતી નથી. આપણે વાત કરી તે પ્રમાણે. ત્રીજું સ્ટેપ, બધી ભૌતિક રાશિને પારિમાણિક સૂત્ર મૂકીએ. તો બળનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? યાદ કરો બરાબર. F = ma, માસ ઇન્ટુ એક્સેલરેશન. તો માસ માટે શું થઈ જશે? m1. એક્સેલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો L1 t - 2 = k. દળનું પારિમાણિક સૂત્ર m1 કેટલી ઘાત છે?
x. વેગનું પારિમાણિક સૂત્ર L1 t-1 કેટલી ઘાત છે y. ત્રિજ્યા એક પ્રકારની છે તો લંબાઈ જ, તો એનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે L1 કેટલી ઘાત છે તો કે z. ઓકે, સમીકરણને થોડું હજુ સિમ્પ્લિફાય આપણે કરીએ તો આ તરફ થઈ જશે m1 L1 t-2 ઇઝ ઇક્વલ ટુ k. આખા સમીકરણમાંથી m વાળા પહેલા ભેગા કરી લો તો m તમે જુઓ ને તો એક જ જગ્યાએ છે, તો આ થઈ જશે m 1 into x એટલે શું થઈ જશે તો કે x. હવે l કેટલી જગ્યાએ છે તમે ડાયરેક્ટ લખી શકો છો, વારંવાર બધાને અલગ કરીને પછી ભેગા કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ ભેગા કરી શકો છો. તો જો અહીંયા સેકન્ડ સ્ટેપમાં એક l છે, l ની કેટલી ઘાત છે 1 into y એટલે l કેવી રીતે ભેગા કરાય જુઓ, પહેલા y લખી દીધો 1 into y એટલે સેકન્ડ સ્ટેપનું પૂરું થઈ ગયું. ત્રીજું સ્ટેપ l ની એક ઘાત છે અને એની ઘાત છે z, તો 1 into z એટલે z. આધાર સરખો તો ઘાતનો સરવાળો બંને પોઝિટિવ જ છે, તો અહીંયા શું થઈ જશે y plus z. m l હવે t, તો t માત્ર એક જ જગ્યાએ છે તો t રેસ ટુ કેટલું થઈ જશે -1 into y એટલે આ શું થઈ જશે -y. ઓકે, આગળનું સ્ટેપ બંને બાજુ તમે ઘાતને સરખાવો, તો અહીંયા હું લખી દઉં ઘાત સરખાવતા. ઓકે, m ની ઘાત પહેલા સરખાવીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ m ની ઘાત છે 1, રાઈટ હેન્ડ સાઈડ છે x, તો x ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 1. પછી l ની ઘાત સરખાવીએ તો y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ, સામે l ની ઘાત કેટલી છે 1, અને પછી t ની ઘાત સરખાવીએ તો -y ઇઝ ઇક્વલ ટુ, સામે કેટલી ઘાત થઈ જશે -2, એટલે y બરાબર તો આપણે ડાયરેક્ટ કેટલા મળી ગયા 2, x બરાબર કેટલા મળી ગયા 1. તો અહીંયા આગળ આપણે શું લખી શકીએ, z ને કરતા બનાવીએ તો z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 1 - y, તો z ઇઝ ઇક્વલ ટુ y બરાબર 2, તો z 1 - 2 એટલે કેટલા આવી જશે -1. તો x, y અને z ત્રણે ત્રણની કિંમત તમને મળી ગઈ છે અહીંયા આગળ. તો સમીકરણની અંદર ત્રણે ત્રણની કિંમત મૂકીએ આપણે. તો સમીકરણમાં x, y અને z ના મૂલ્યો મૂકતા. ઓકે, તો સમીકરણ આપણી સામે આ કંઈક છે, f ઇઝ ઇક્વલ ટુ k m રેસ ટુ x. x બરાબર કેટલા છે 1, લખવાની જરૂર નથી, ચલો પહેલી વાર આપણે લખીએ. પછી v રેસ ટુ y, તો y બરાબર કેટલા છે 2, અને r રેસ ટુ z, તો z બરાબર કેટલા છે -1. તો સમીકરણ આપણે શું મળી ગયું f ઇઝ ઇક્વલ ટુ k. એક ઘાત હોય તો લખવાની નથી, માઇનસ હોય તો એને છેદમાં મૂકી દો તમે, તો m v² r છે એને છેદમાં લઈ જાઓ, અને પ્રાયોગિક રીતે f ની k ની કિંમત કેટલી મળે છે તો કે 1, તો mv² ડિવાઇડ બાય r, k ઇઝ ઇક્વલ ટુ 1. હવે આની ચિંતા તમારે કરવાની નથી, k ની ચિંતા. તમને એવો પ્રશ્ન થતો હોય કે અમને કેમ ખબર પડે કે કોઈ ઇક્વેશનમાં પ્રાયોગિક રીતે આ અચળાંકની કિંમત કેટલી આવતી હશે, તો કાં તો તમારી સામે વેલ નોન ઇક્વેશન હશે. દાખલા તરીકે આગળનો પ્રશ્ન હતો એમાં 2π વર્ગમૂળમાં l/g, તો એ ખૂબ વેલ નોન ઇક્વેશન છે, 11 પૂરું થશે એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. આ પણ એક વેલ નોન ઇક્વેશન છે, કેન્દ્રગામી બળનું mv² ડિવાઇડ બાય r. વેલ નોન ઇક્વેશન હોય તો તમને અચળાંક સામેથી ખબર પડી જ જશે, અને વેલ નોન ઇક્વેશન નહીં હોય તો ઓપ્શનની અંદર એ અચળાંક હશે જ, એટલે અહીંયા સુધી જ હશે ઓપ્શનમાં, બરાબર. એટલે અચળાંકની ચિંતા તમારે કરવાની નથી, કાં તો એ હશે અથવા તો અચળાંકની કિંમત અહીંયાથી તમને આપી દીધી હશે. હું અહીંયા કહી દઉં કે ભાઈ k બરાબર 1 લેવાના. ઓકે, તો અચળાંકની ચિંતા તમારે કરવાની નથી. નોટ ડાઉન કરી એટલે આપણે આગળનું હજુ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. આગળનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. શિરોલંબ રાખેલ બંધ પાઇપના તળિયે પાણીના કારણે ઉદ્ભવતું દબાણ, પાણીની ઘનતા ρ, પાણીની પાઇપમાં ઊંચાઈ h, ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. તો આ દબાણનું સૂત્ર મેળવો. પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે મેળવવાનું છે, જે ક્વેશ્ચનની અંદર તમને ઓલરેડી આપેલું હશે. હવે તમને ખ્યાલ છે કે ટોપિક JEE નીટની અંદર મહત્વનો છે, તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે જોવા પડશે. હવે અચળાંક બરાબર કેટલા લેવાના છે તો કે 1 લેવાના છે, પણ આ આપણે છેલ્લે લેવાનો હોય, ત્યાં સુધી આપણે અચળાંક બરાબર k લખતા જવાનું. હવે આ કેવી રીતે હોય એ હું તમને સમજાવું. ધારો કે એક પાઇપની અંદર એક ક્લોઝ પાઇપ લઈ લો તમે, એની અંદર તમે પાણી ભરી દો છો,
કેટલી હાઈટ સુધી? h હાઈટ સુધી. તો જે પાણી ભરેલું છે એના કારણે આ તળિયા પર દબાણ ઉત્પન્ન થાય. તળિયા પર શું ઉત્પન્ન થશે? દબાણ ઉત્પન્ન થશે. આ દબાણ છે એ કોના પર ડિપેન્ડ કરે છે? તો કે ઇટ્સ ડિપેન્ડ ઓન ડેન્સિટી ઓફ વોટર, height ઓફ વોટર એન્ડ ગુરુત્વ પ્રવેગ એટલે ગ્રેવિટેશનલ એસિલરેશન. તો આ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. તો સોલ્યુશન આપણે કેવી રીતે વિચારીએ છીએ? સૌપ્રથમ ગુણાકાર સ્વરૂપે સમીકરણ બનાવવાનું. તો દબાણને આપણે કેપિટલ P વડે દર્શાવીએ છીએ. ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, ઘાત હું સાથે જ લખતો જાઉં છું, પાણીની ઘનતા. ઘનતાને આપણે ફિઝિક્સમાં રો વડે દર્શાવીએ છીએ અને રો રીડ કરાય. રો રેસ ટુ આપણે એ લખીએ. એક્સ વાય ઝેડ માંથી થોડો ચેન્જ મળે એટલે આપણે આ વખતે ABC લઈએ. પછી હાઈટ h રેસ ટુ b એન્ડ ગ્રેવિટેશનલ એક્સેલરેશન ગુરુત્વ પ્રવેગ g રેસ ટુ c. સપ્રમાણતા દૂર કરીએ, કોન્સ્ટન્ટ મૂકો તમે, તો p ઇઝ ઇક્વલ ટુ k રો રેસ ટુ a h રેસ ટુ b અને g રેસ ટુ c. ઓકે, હવે બધી જ ભૌતિક રાશિના આપણે પારિમાણિક સૂત્ર મૂકવાના છે. તો દબાણનું પારિમાણિક સૂત્ર જો યાદ ન હોય તો કોઈ પણ જગ્યાએ તમે તારવી શકો છો. અત્યારે તમને ખબર નથી કે દબાણનું સૂત્ર શું થાય, પણ તમે લેટર ખ્યાલ આવી જશે. આપણે ફ્લુઇડ મિકેનિક્સની અંદર એ જોઈશું. તો P ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? F ડિવાઈડ બાય A. ફોર્સનું પારિમાણિક સૂત્ર અંશમાં મૂકો, એરિયાનું પારિમાણિક સૂત્ર છેદમાં મૂકો. તો અંશમાં થઈ જશે M1 L1 T-2 ડિવાઈડ બાય L2. F ઇઝ ઇક્વલ ટુ MA. A લંબાઈનો વર્ગ, તો એ શું થઈ જશે? L2. L2 ને અંશમાં જવા દો તો જે ફાઇનલ રિઝલ્ટ મળે એવું અહીંયા મૂકી દઉં છું. P નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? M1 L-1, L અંશમાં જાય, 2 માઇનસ અંશમાં જશે અને T-2 ઇઝ ઇક્વલ ટુ K. હવે ડેન્સિટીનું પારિમાણિક સૂત્ર. તો ડેન્સિટી એટલે ઘનતા, અને ઘનતાનું સૂત્ર અત્યારે તમને યાદ નથી તો હું અહીંયા લખી દઉં છું. રો એટલે શું થઈ જશે? તો કે M/V એટલે માસ અપોન વોલ્યુમ. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. તો દળનું પારિમાણિક સૂત્ર શું થઈ જાય? M1. વોલ્યુમનું પારિમાણિક સૂત્ર શું થઈ જાય? L3. બરાબર. તો ડેન્સિટીનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો M1 L-3 રેસ ટુ કેટલી ઘાત છે? A. પછી h એટલે હાઈટ, એક પ્રકારની લંબાઈ, તો એનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? L1 રેસ ટુ b. અને g ગ્રેવિટેશનલ એસિલરેશન ગુરુત્વ પ્રવેગ, એનું પારિમાણિક સૂત્ર L1 T-2 રેસ ટુ શું થઈ જશે? કે c. હવે તમારે ઘાતને અલગ કરવી હોય તો પણ ચાલે અને ડાયરેક્ટ તમારે સાદુરૂપ આપવું હોય તો પણ ચાલે. હું એકવાર ઘાતને અલગ કરીને પછી સાદુરૂપ આપું. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું થઈ જશે? M1 L-1 T-2 K. હવે આપણે ઘાતને અલગ કરીએ તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો આ શું થઈ જશે? M રેસ ટુ 1 ઇન્ટુ A એટલે A, L રેસ ટુ -3 ઇન્ટુ A એટલે -3A. બીજા બ્રેકેટની અંદર L 1 ઇન્ટુ B એટલે B. ત્રીજા બ્રેકેટની અંદર L 1 ઇન્ટુ C એટલે C. T ની ઘાત આપણે લખીએ તો -2 ઇન્ટુ C એટલે -2C. ઓકે, તો આ આપણે ઘાતને અલગ કરી દીધી. હવે એક સરખો આધાર હોય એને આપણે ભેગા કરીએ. આ સ્ટેપ તમારે કાપવું હોય તો તમે કાપી શકો છો, તમે ડાયરેક્ટ લખી શકો છો. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ છે M1 L-1 T-2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ K. હવે M કેટલી જગ્યાએ M છે? તો કે રાઈટ હેન્ડ સાઈડ એક જ જગ્યાએ M છે, એની કેટલી ઘાત છે? તો કે A. પછી L કેટલી જગ્યાએ L છે? તો કે સૌપ્રથમ અહીંયાથી શરૂઆત કરો એટલે ભૂલ ન પડે. પહેલું આવે છે L, કેટલી ઘાત? -3A. આધાર સરખો તો ઘાતનો સરવાળો -3A. પછી તો કે B, તો +B. પછી તો કે +C. તો આ L નું કામ પૂરું થયું. હવે T પહેલેથી જ જોવાનું એટલે ભૂલ ન પડે. T અહીંયા આગળ T, તો T રેસ ટુ -2C. T રેસ ટુ -2C. હવે શું કરવાનું? બંને બાજુ ઘાત સરખાવવાની. તો ઘાત સરખાવતા ઓકે, પહેલા M ની ઘાત આપણે સરખાવીએ
તો રાઈટ હેન્ડ સાઈડ m ની ઘાત છે a, લેફ્ટ હેન્ડ સાઈડ છે 1, એટલે a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1. પછી l ની ઘાત સરખાવીએ તો રાઈટ હેન્ડ સાઈડ શું થઈ જશે -3a + b + c. લેફ્ટ હેન્ડ સાઈડ l ની ઘાત કેટલી છે -1, તો અહીંયા મૂકી દો -1. t ની ઘાત સરખાવીએ -2c ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલી ઘાત છે તો કે -2. તો a બરાબર 1 તો તમને મળી જ ગયા. અહીંયા c બરાબર માઇનસ કેન્સલ 2 ડિવાઈડ બાય 2 એટલે c ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થઈ ગયા 1. તો a અને c ની કિંમત આપણે વચ્ચેના ઇક્વેશન ની અંદર મૂકીએ તો a બરાબર 1 મૂકો એટલે આ થઈ જશે -3, b તો આપણે જોઈએ છે તો +b, c બરાબર 1 મૂકી દો તો +1 ઇઝ ઇક્વલ ટુ -1. તો આ 1 છે એ રાઈટ હેન્ડ સાઈડ જાય એટલે -1, 3 છે એ રાઈટ હેન્ડ સાઈડ જાય એટલે +3, તો b ઇક્વલ ટુ તમને કેટલા મળી ગયા 1. તો a, b અને c આપણે સમીકરણ સરખાવીને 3 સમીકરણ પરથી મેળવી લીધા છે. તો આપણું દબાણનું સમીકરણ હવે શું થઈ ગયું તો સમીકરણની અંદર તમે બધાની કિંમત મૂકી દો. કયા સમીકરણની અંદર આ સમીકરણની અંદર બ્રેકેટ પણ કરી દો જેથી કરીને તમને અલગ દેખાય. આ સમીકરણની અંદર તમે abc જે અનનોન હતા આપણી માટે એ પારિમાણિક વિશ્લેષણની મદદથી તમે જે મેળવા છે એ મૂકી દો તો p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે k રો રેસ ટુ a, 3 3 ની ઘાત 1 જ છે, h રેસ ટુ પણ 1 અને g રેસ ટુ પણ 1. હવે k બરાબર કેટલા લેવાના છે 1 કહી દીધું છે, ન કીધું હોય તો ઓપ્શનની અંદર k એઝ ઇટ ઇઝ હશે. તો p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો આ જે ફોર્મમાં બોલાય છે એ ફોર્મમાં હું લખી દઉં છું રો g h. ખૂબ જ વેલ નોન ઇક્વેશન છે. h ઊંચાઈના સ્તંભ દ્વારા ઉત્પન્ન થતા દબાણનું. તો સરખી રીતે નોટ ડાઉન કરી લો. પછી હજુ એક એક્ઝામ્પલ આપણે આગળનો જોઈએ જે JEE નીટ લેવલનો છે તે. આગળનો પ્રશ્ન જોઈએ. એક તરંગનો પાણીમાં વેગ λ⁴ ρ⁵ β અને g⁵ γ ના સમપ્રમાણમાં છે. અમુક નોટિફિકેશન તમારા માટે નવા છે, હું ફરી રિપીટ કરું. આને રીડ કરાય લેમ્ડા, ફિઝિક્સની અંદર એને આપણે તરંગ લંબાઈ માટે નોટિફાઈ કરેલું છે. પછી આલ્ફા, પછી ρ⁵ β, રો તો હમણાં આપણે ઉપયોગમાં આવ્યું હતું, અને g એટલે ગુરુત્વ પ્રયોગ ⁻γ. આને ઘણી જગ્યાએ ગામા અથવા તો ગેમા કોઈ પણ તમે કહી શકો છો ના સમપ્રમાણમાં છે. તો લેમ્ડા શું છે તરંગ લંબાઈ. વધારે ઇન્ફોર્મેશન આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. આ એક પ્રકારની લંબાઈ છે એવું તમે યાદ રાખો. પછી રો એટલે પાણીની ઘનતા, સ્મોલ g એટલે ગુરુત્વ પ્રયોગ પર ડિપેન્ડન્ટ છે. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કેટલા થશે? ઇન શોર્ટ આપણે આલ્ફા બીટા અને ગેમા શોધીએ તો આપણો એ સરવાળો મળી જશે. સેકન્ડ ક્વેશ્ચન એક કરવામાં એ આવ્યો છે લેમ્ડા, રો અને g એને જ જો તમે મૂળભૂત એકમ તરીકે કન્સિડર કરો તો વેગનું પારિમાણિક સૂત્ર શું થશે? પહેલા આપણે આલ્ફા બીટા અને ગેમા મેળવી લઈએ, પછી સેકન્ડ ક્વેશ્ચનનો આપણે આન્સર આપીએ. તો સોલ્યુશન જે પ્રમાણે આપણે શીખ્યા હતા એ પ્રમાણે સૌપ્રથમ સૂત્ર બનાવવાની જરૂર નથી, સૂત્ર એને ઓલરેડી આપણે આપેલું જ છે. તો વેલોસિટીને આપણે કોના વડે ડિનોટ કરીએ છીએ? v વડે. તો v ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ તમે લખી શકો કોન્સ્ટન્ટ k λ⁴ ρ⁵ β અને સ્મોલ g⁻γ. વેલોસિટીનું લેફ્ટ હેન્ડ સાઈડ પારિમાણિક સૂત્ર તમે મૂકો તો એ થઈ જશે વેલોસિટી એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો m0 L1 t-1 ઇઝ ઇક્વલ ટુ k કોન્સ્ટન્ટ. ઓકે, લેમ્ડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? L1. તરંગ લંબાઈ એક પ્રકારની લેન્થ છે તો L1⁴. પછી રો, આપણે આગળના દાખલામાં ઘનતાનું પારિમાણિક સૂત્ર તાર્યું, હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું m1 × L⁻³ કેટલા છે? બીટા. સ્મોલ g ગુરુત્વ પ્રવેગ, તો એક્સેલરેશનનું પારિમાણિક સૂત્ર મીટર પ્રતિ સેકન્ડ L1 મીટર/સેકન્ડ², તો L1 t-2 શું થઈ જશે? તો કે ગેમા. ઓકે, હવે તો કે બધી ઘાતને અલગ કરી દો અને સામસામેની ઘાતને સરખાવો. તો m⁻⁴ L1 t-1 k. હવે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું m⁻, કેટલા બ્રેકેટની અંદર m છે? તો કે એક જ બ્રેકેટની અંદર m છે. એની કેટલી ઘાત છે? તો કે બીટા. તો 1 × બીટા એટલે શું થઈ જશે? m⁻β. પછી l. ઓકે, l પહેલા બ્રેકેટમાં છે 1 × આલ્ફા એટલે અહીંયા શું લખી શકીએ આપણે? તો કે આલ્ફા.
બીજા બ્રેકેટની અંદર છે -3 ઇન્ટુ બીટા, સરવાળો કરો તો શું થઈ જશે? -3 બીટા. ત્રીજા બ્રેકેટની અંદર છે 1 ઇન્ટુ ગેમા, તો પ્લસ શું થઈ જશે? ગેમા. ત્રણ જગ્યાએ એલ હતા, ત્રણે ત્રણનો આપણે સરવાળો કરી દીધો. પછી આવે ટી, તો ટી એક લાસ્ટ બ્રેકેટની અંદર જ છે, તો ટી રેસ ટુ શું થઈ જશે? -2 ગેમા, -2 ઇન્ટુ ગેમા, ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. બંને બાજુ MLT ની ઘાતો આપણે સરખાવીએ. ઓકે, તો એ ઘાત સરખાવીએ તો શું થઈ જશે? તો કે એ બીટા ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો કે 0. બીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 0. ઘાત સરખાવીએ તો પછી અહીંયાથી આલ્ફા -3 બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ એલ ની કેટલી ઘાત છે અહીંયા? તો એલ ની ઘાત છે 1, તો ઇક્વલ ટુ શું આપણે લખી શકીએ? તો કે 1. અને ટી રેસ ટુ છે -2 ગેમા, તો -2 ગેમા ઇક્વલ ટુ શું થઈ જશે? તો ટી ની કેટલી ઘાત છે સામે? -1, તો અહીંયા લખી શકીએ આપણે -1. ઓકે, એક બીટા તો આપણે સીધું મળી ગયું. આપણે આલ્ફા અને ગેમા મેળવવાનું રહ્યું, તો ગેમા તો આપણે અહીંયાથી મળી જશે. ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને માઇનસ કેન્સલ, તો આ મળી ગયું 1/2. બીટા અને ગેમાની કિંમત આપણે આમાં મૂકીએ તો આ થઈ જશે આલ્ફા -3 0 પ્લસ ગેમા બરાબર કેટલા છે? 1/2 ઇઝ ઇક્વલ ટુ 1. વચ્ચેનો સ્ટેપ 0 થઈ જશે, 0 ઇન્ટુ 3 એટલે 0, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1 - 1/2. ઇન શોર્ટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મળી ગયા મને 1/2. તો આલ્ફા, બીટા અને ગેમા ત્રણની કિંમત આપણને પારિમાણિક વિશ્લેષણની મદદથી મળી ગઈ છે. ઓકે, હવે એનો ક્વેશ્ચનનો આપણે આન્સર આપીએ. એને પ્રશ્ન આપણે શું કરેલો છે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર કેટલા થાય? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બરાબર કેટલા? 1/2, બીટા બરાબર 0, ગેમા બરાબર 1/2 ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? તો કે 1. હવે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આપણે વિચારીએ. લેમ્ડા, રો અને જી ને મૂળભૂત એકમ તરીકે માનવામાં આવે. આનો મતલબ શું થાય? તમે કોને મૂળભૂત એકમ તરીકે માનો? પારિમાણિક સૂત્રની અંદર કોણ આવવાના છે? તો કે મૂળભૂત એકમ જ આવવાના છે. યાદ રાખો, MLT મોસ્ટ ઓફમાં આવતા હોય એટલે MLT છે. એના સિવાયના એમ્પિયર છે, કેન્ડેલા છે, તાપમાન છે, આ બધી જ વસ્તુ આવવાની હોય છે. પણ 7 મૂળભૂત ભૌતિક રાશિ જે છે એને જ આપણે પારિમાણિક સૂત્રની અંદર નોટિફાય કર્યા હતા. અહીંયા તો આપણી સામે કંઈક નવી સિસ્ટમ છે અને એમાં મૂળભૂત એકમ આપણે કોને માનેલા છે? તો કે લેમ્ડા, રો અને જી. તો આપણું પારિમાણિક સૂત્ર કોના દ્વારા બનવું જોઈએ? MLT દ્વારા બનવું જોઈએ નહીં. કોના દ્વારા બનવું જોઈએ? તો કે લેમ્ડા, રો અને જી દ્વારા. તો ઓલરેડી આપણી પાસે લેમ્ડા, રો અને જી ની ઘાત તો છે જ, આલ્ફા, બીટા અને ગેમા. તો વી નું પારિમાણિક સૂત્ર મારે બનાવવું હોય તો હું કેવી રીતે બનાવી શકું? તો સેકન્ડ પારિમાણિક સૂત્રમાં આપણે વી, તો લેમ્ડા, રો અને જી એ જો મૂળભૂત એકમ તરીકે લખીએ તો લેમ્ડા રેસ ટુ છે આલ્ફા, આલ્ફાની કેટલી ઘાત છે? તો કે 1/2. પછી છે રો, બીટા કેટલી ઘાત છે? તો કે 0, અને સ્મોલ જી કેટલી ઘાત છે? તો કે અગેન ગેમા એટલે કે 1/2. તો અહીંયા આગળ તમે જુઓ, વીના પારિમાણિક સૂત્રમાં MLT નથી આવતા, કેમ કે નવી સિસ્ટમ જે આપણને આપવામાં આવી છે એમાં MLT એ મૂળભૂત એકમ નથી. મૂળભૂત એકમ કોણ છે? તો કે લેમ્ડા, રો અને જી. તો આપણા પારિમાણિક સૂત્રની અંદર કોણ આવે છે? તો કે લેમ્ડા, રો અને જી. પારિમાણિક સૂત્રમાં જે આવતા હોય એ જ મૂળભૂત એકમ હોય. તો આ પ્રકારના પ્રશ્નો પણ JEE અને નીટની અંદર તમારી સામે આવી શકે છે કે ભાઈ નવી સિસ્ટમની અંદર કોઈ નવા મૂળભૂત એકમ આવે તો તમે એનું પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવી શકો. તો સરખી રીતે ક્વેશ્ચનને તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળના ટોપિકમાં વધીએ.